ઓય આ ધૂળ ઉડે છે આમ હરખું વાળ ને. બા હરખું તો વાળું છું અને આમાં લાદીશ આમાં ધૂળ જ ના ઉડે ને. આ તો હું મારે સામે લબ લબ કરશો. એકવાર કીધું ને કે હાવણી મૂક. જરૂર તો પૂરી કાઢી લેવા દ્યો. અંજવારી પૂરી નથી કાઢવી. હાલ આમ ઉપર તાર બાપની ઘરે ઠેલો ભર. બા આ હું કયો છો? મારા બાપુજીના ઘરે વઈ જાવ એટલે? હા તો વઈ જા. મેં કીધું ને તાર બાપની ઘરે વઈ જા. તું મને છે ને આ હસોડી નથી ગમતી. આ તાર મોઢું જોવું મને નથી ગમતું હવારમાં. જામ. પણ કા તમે અચાનક જ આવું કયો છો કે તારું મોઢું જોવું નથી ગમતું? તારા બાપની ઘરે વઈ જા હવારમાં. હા મેં ભૂલ હું કરી બા? ખાલી આ કચરો કાઢતી હતી જીરીક ધૂળ ઉડી એમાં આવડી મોટી સજા? એ માર તને કહેવાનું કે તે હું ભૂલ કરી તો મને નથી ગમતી ને એટલે કહું છું વેતી થા. હાલ આમ. બા ન ગમવાનું પણ કઈ કારણ હોય છે ને કે હું નથી ગમતી? તો તમે મને કારણ બતાવશો કે હું તમને કયા કારણોસર ગમતી નથી? એ બધું છે ને માતન સોખટ ન પાડવાની હોય અને મારી સામે છે ને લબલબ ઝીપડી નહીં આંકવાની. જેટલું કહું ને એટલું જ કરવાનું, સમજી? બા ચોખવટ તો તમારે પાડવી જ પડશે ને. વાક વગર તમે મને એમ કહી દો કે તારા બાપની ઘરે વઈ જા, તેમ થોડી કઈ મારા બાપની ઘરે વઈ જાવ. પરણીને લાવી છો, સમાજની હામાં લાવ્યા છો મને તમે આ ઘરમાં. એ ભૂલ થઈ ગઈ. પૌણીને લાવ્યા ને ઈ. બા તમે શું કહો છો? સાચું કહો તો મને તો કઈ સમજાતું નથી કે તમે કઈ વાતની મારા ઉપર રીહ ઉતારો છો ને. જો મારાથી કઈ બોલાઈ ગયું હોય કે કઈ ભૂલ થઈ ગઈ હોય ને તો માફી માંગુ તમારી પાસે, બસ. પણ આ કારણ વગર તમે આવું શું કામ કહો છો મારા બાપુના ઘરે વઈ જાવ? આ તું મને બા કહેશો ને એ મને હસોડું ગમતું નથી. કાળી ઝેર જેવી લાગશો. મેં તને કીધું ને આમ વેતી થા જા. મારા બાપ મારા હહરા હારે કઈ બોલવાનું થયું છે બા? ઈ તારે મારી હારે પંચાયત કરવાની નથી. હું જેટલું કહું ને એટલું કર ને. તારી હારે હારે મારે બોલવાનું થયું હોય ન થયું એમાં તારે મારી હારે હું પંચાયત કરવાનું કામ છે? કદાચ એવું બની શકે કે મારા હાહરા હારે બોલવાનું થયું હોય, એને તમને બે બેન કીધા હોય ને તો તમે એને કઈ ન કહી શકતા હોય, એટલે કદાચ તમે અમારી પર રીહ ઉતારતા હોય. એ મારે છે ને ઈ તને કઈ ભાષણ આપવાની જરૂર નથી. તું આમ જા અને થેલો તૈયાર કર અને ઉપર તાર બાપની ઘરે હમણાં ઓલી બસ આવે ને એમાં. એમ કેમ ઉપડી જાવ? કેમ? આ પગ નથી? ભગવાને પગ આપ્યા છે ને, હાલીને પાદરે વયું જવાનું. ત્યાં બસ આવે ને એમાં વયું જવાનું. બા હંધુય મેં જોયું છે, અહીંથી પાદરે જોયું છે, બસે મને ખબર છે, અને મારા બાપુનું ઘરે મેં જોયું છે. પણ આમ વાક વગર તમે મને કાઢી મૂકે એમ થોડી હાલે. એમને થોડી કઈ મારા બાપના ઘરે વઈ જાવ. હજી તમારા દીકરાને ખબર નથી આ વાતની. અને પહેલી વાત કે તમારા દીકરા છે ને એ જ મને જવા નહીં દે અહીંથી. હવે જા ને દીકરો દીકરો કરતી. મારા દીકરાને હું જેમ કે ને એમ કરશે. ખબર છે ઈ પેલા તને? તમારા દીકરાને તમે જેમ કહો એ કરે એ સાચી વાત, એમાં હું વિરોધ નથી કરતી. પણ વાક વગર તો એ પણ ન કહીને પોતાની પત્નીને ઘર બહાર નીકળી જવાનું. મેં તને હો વાર કીધું કે ઘરની બહાર નીકળ. તું મને ગમતી નથી. બસ મારે તને એવી કઈ સોખટ પાડવાની જરૂર નથી કે હું કામે મોકલો છો ને હું કામે મારે જવાનું. તો બા પણ હું પણ તમને એ જ કહું છું ને કે હું તમને નથી ગમતી. એનું કારણ તમે મને બતાવશો? બાકી આ ઘરના બધા કામ તો હું કરું છું, અને એવું કયું કામ કર્યું મેં કે તમને જે ગમતું નથી? મારે તને કારણ બતાવવાની જરૂર નથી, સમજીને? નથી ગમતી એટલે નથી ગમતી. એમાં પછી કામ સોખટ ન પાડવાની હોય. મારે તને આમ લખીને ન દેવાનું હોય, સમજી? કારણ તો બા તમારે કેવું જ પડશે. એમને થોડી કઈ આ ઘરની બહાર વહી જાય હું? નથી ગમતી ઈ જ મારું કારણ. બસ હવે હું કરી લેવાની છો? હે ભગવાન, તું સ્વીકારતી કેમ નથી? હા હવારમાં તમને શું થઈ ગયું છે ને મને તો એ જ ખબર નથી પડતી. કોઈ દી તમે આ રીતે નથી બોલતા, અને આજે તમે હવારમાં વાક વગર મને એમ કહી દો છો કે તું આ ઘરની બહાર નીકળી જા. આ હવારમાં તેજ મને ચા પાઈ છે. હવે કેવી પાઈ તો મને ખબર નથી. તેજ ક્યાંક સામાં નાખી દીધું છે કે આ મારા હા હુસન મને બોલે એમ. રોજ તમને સવારમાં હું જ ચા પાઉં છું, બીજું કંઈ નથી પાતું. અને હું એવું નાચતી હોય કે મારા સાસુ મને સવારમાં કંઈ બોલે ને આ ઘરમાં ઝઘડો થાય એમ. તો પછી જાને બાપા કહું એટલું કરને. સારું, તમારી એવી ઈચ્છા છે ને કે જતી રહું તો હું જતી રહીશ આ ઘર છોડીને, બસ. પણ એના માટે પહેલાં તમે તમારા દીકરાને મનાવો. તમારા દીકરા માની જશે ને તો હું આ ઘરમાંથી જતી રહીશ. આની પહેલાય મેં કીધું કે દીકરા દીકરા કરમાં હું કહે ને એટલે ઈ તને તારા બાપની ઘરે મૂકી જાય. મને આ છે ને ગળા સુધી વિશ્વાસ છે મારા દીકરા ઉપર. કંઈ વાંધો નહીં તમ તારે, તો હું પણ મારો થેલો ભરી લઉં તમ તારે. જો તમારા દીકરાને તમને પોહાતું હોય કે આ ઘરની વહુ એના રિહામણે જઈને બેહે તો મને પણ તમ તારે કાંઈ વાંધો નથી બા. અને બીજી વાત કે આ સમાજ દુનિયાના કુટુંબના કોઈ કહે ને તમને કેવા આવશે, અમને કેવા નહીં આવે. અમને તો કેવા આવશે ને
તો અમે કહી દેવું કે મારા હાહુને અમે પોહાતી નથી એટલે વાક વગર અમારા હાહુએ અમને ઘર બહાર કાઢી મૂક્યા. બસ હવે જાને આ તું મને પાઠ ભણાવ્યા. જા આમ ઠેલો ભર. આવી આમ હામી લબલબ કરતી. કાકા ક્યાં જવાનું? બહાર જવું છે? હા, થેલો કાં ભીરો? તમારા બાને જઈને જ પૂછો થેલો કા ભર્યો. તમારા બાસ તમને કહે. થેલો ત્યાં ભીરો, બાને શું પૂછવું મારે? તમારા બાઈએ કીધું ને એટલે જ મેં થેલો ભર્યો. શું કીધું ભાઈ? એને જ જઈને પૂછો ને કે મારી બાયડી થેલો કા ભરે છે. તમે એને શું કીધું? બાપા તું કહી દે ને, હવે બાને શું પૂછવા જવું એમાં મારે? બાએ તમને વાત નથી કરી કાંઈ? હા, મને કાંઈ વાત નથી કરી. શું થયું છે કે મને? હે, કાંઈ થયું નથી. મને ખુદને નથી સમજાતું કે બાને હું થયું છે ને હું નથી થયું એમ. નકરી અવડીને ઊંધી જ વાતો કરે. એના મગજમાં હું આવ્યું નથી અને મને તો પેલા એ જ ખબર નથી. બા છે ને એનો સ્વભાવ જ થોડોક ચીડચીડિયો છે, એટલે એનું બહુ છે ને આમ કાનમાં નહીં ધરવાનું આપણે. હે, એ કે સાંભળી લેવાનું, એ બોલ્યા કરે, એનું બહુ ગણવાનું નહીં. અરે ભાઈએ મને એવું કીધું કે તારા કપડાં ભરીને તારા બાપની ઘેર હાવ જાતી રહેતું, તારા ઘરમાં નથી રહેવાનું. આ શું બોલ છો તું? હા, જે કહું છું ને સાચું જ કહું છું. બાએ તને તારા બાપાને ઘેરે વહી જવાનું કીધું? હા, કઈ નતું. ખબરમાં હું હંજવારી કાઢતી હતી ફળિયામાં. એ કે મન ધૂળું દેશે એમ કરીને મારા હાથમાંથી હાવણી જોટી લીધી, નાખી દીધી અને સીધું એમ જ કહી દીધું કે તું જરાય મને જોવી નથી ગમતી. મારા દીકરાને તારા લગ્ન થયા ને કે ઈ જ મને નથી ગમતું. એ કે હવે એને કે લગ્ન થઈ ગયા પછી આ બધું કહેવાની શું જરૂર હતી? પણ લગ્નની વાત જ ઈ લઈને આવ્યા હતા યાર. ત્યારે તો બારની જા હતી ને, અને અત્યારે ઈ જ મને એમ કહે છે કે તું આ ઘરમાં આવી મને નથી ગમતું, તારા મારા દીકરાને લગ્ન થયા એ મને જરાય નથી ગમતું. આની છે ને બુદ્ધિ બેર મારી ગઈ છે. આ બાપ કોઈની વાત માનતા નથી. બિચારા બાપાએ કંટાળી ગયા. બાપાની વાતે કોઈ દી સમજ્યા નહીં. ઘરમાં એનું જ રાજ હાલવું જોઈએ અને એ જ ગમે એને. પણ મને તો એ નથી સમજાતું રાજ કે મારી ભૂલ શું છે, મારો વાંક શું છે. મને ખબર છે ત્યાં સુધી મારો એક પણ વાંક નથી. રાયના દાણા જેવડી મારી ભૂલ નથી. મને ખબર છે તારો ને ભાભીનો કાંઈ વાંક નથી. વાંક બધો બાનો જ છે. બા છે ને બધી વાતમાં ટક કરવાની ટેવ જ છે પહેલેથી. આ આજકાલનું નથી, અમે નાના હતા ને ત્યારથી આ છે. પણ એમ નહીં, આ ટક કરવાની ટેવમાં મને એમ કહી દે ઘર મૂકીને વજે તારા બાપની ઘરે હાવ, મારા દીકરાને છૂટો કરી દે તો એમ થોડું હાલે. એ એમ કહે છે કે આ ઘરમાં મારે તારી કઈ જરૂર નથી. એ ભલે કે આપણે ક્યાંય જવાનું નથી. હું કાંઈ નથી રહેવાની. બાય એમ કહી દઈ તો હું થોડી કઈ એમને આવી શું અહીંયા તમે 5 જણા લઈને આવ્યા તો જાડેરી જાન છોડીને મને લેવા અને મારા બાપના પગે પડવા, ત્યારે હું આવી શું અહીંયા. એટલે મેં નક્કી કરી લીધું હું નથી રહેવાની. હવે જ્યારે મને બા કહે ને કે તું આ ઘરમાં પાછી આવતી રહે, આ ઘરમાં રહે, ત્યારે જ હું રહેવાની છું. અરે પણ શાંતિ રાખને, હું વાત કરું છું ને બારે પણ હે ઈ તો કીધા કરે. ઈ કે થોડું કર્યા કરવાનું છે બધું કઈ. હું અત્યારે મારા બાપની ઘરે વહી જાઉં છું. તમારે જેને જેમ કરવું હોય ને એમ કરો. એટલે હા તો કારણ વગરની મારું અપમાન કરી નાખે. કારણ વગર મને જેમ ફાવે એમ બોલી લે અને ચોખ્ખું મને ધમકી આપે કે તારા બાપની ઘરે વહી જ જાજે, રહેતી જ નહીં તું. પણ હું શું ને બારે વાત કરું છું ને બાને સમજાવું છું ને કે આવું ન બોલે. સમજાઈ લેજો. બા જ્યારે સમજી જાય ને ત્યારે તમે મને પાછા બાને મોકલજો, મને તેડી જાય. અને હવે તો નક્કી જ કર્યું મેં, બા આવે ને મને લેવા તો જ હું આ ઘરમાં પાછી આવે, બાકી આવવાની જ નથી. અરે એવું કાંઈ જવાની જરૂર નથી. હે થોડીક શાંતિ રાખો. ઘર અહીંયા ભાણા ભબડતા જ હોય. આ બા છે ને આમને કિરા કરશે તો ભાઈનું મારું બેનું ઘર ભાંગવાનું છે. અમને બેને છે ને નવીરા કરીને રહે. બહુ અરે કેમ રહેવું એને ભાન જ નથી પડતી. એનો જ કક્કો હાસો, એનો જ ધૂણાવ્યા કરે. કોઈની વાત જ સાંભળવી નહીં. હા જો મારી વાત સાંભળતું, આ છે ને આપણે ક્યાંય જવું નથી. હું બારે વાત કરી લઉં છું પછી. મારે તમારી કોઈ જાતની લપ નથી સાંભળવી. અને તમને બહુ બેડીની પડી હોય ને તો તમે હાલો મારી ભેગા. હું વાત કરે છે હાલો મારી ભેળા, એમ થોડું હોય તો નોખા થઈ જાય આપણે. બાકી હવે આ ઘરમાં મારે નથી રહેવું. હવે જ્યારે બા આવશે ને મને લેવાની, બા એમ કહે ને કે નહીં તું આ ઘરમાં રહે, ત્યારે મારો વાક હોત ને મને કીધું હોત ને તો હું પ્રેમથી વહી જાત, ખોટી લપે ના કરત. પણ વાક વગર મને બોલે ને એટલે માથું સહન ન થયું આ વખતે. અરે પણ જો મારી વાત સાંભળી, એ હવે એની ઉંમર થઈ ગઈ છે, એનો મગજ થોડોક છે ને બાળક જેવો થઈ ગયો હોય, એનું ગણીને ગાંઠે ન બાંધવાનું હોય. તું તે મંડાણી છો તે કાંઈ ઉંમર નથી થઈ ગઈ, કાંઈ બાળક જેવો મગજ નથી. હંધી ખબર પડે છે, જીભડી તો હાથકની લાંબી લહલો જેવી હાલે છે. તો કાનાના છોકરાને જેમ નથી કરતા, ધૂળમાં નથી રમતા, પાણીના ટબમાં નાવાના થઈ જતા, રમકડા નથી રમતા. બાળક જેવી બુદ્ધિ હોય ને તો બાળક જેવું કરે. અરે બાપા આ બધા હરખા ભેળા ન થાવ તમે. તું છે તું થોડી ખમજ, બા તો બોલી નાખ. એ મારી ખોટી લપ નહીં કરો. અરે પણ તમારે લપ જ કરવી ને તમારી બા પાસે જઈને લપ કરો. મારી ભેજા મારી નહીં કરો અને મને જાવ દે તમારા બાપાને ઘેરે. જ્યારે બા સમજે ને
ત્યારે તમે મને લેવા આવજો અને તમને બહુ મારી યાદ આવે ને તમે જે છે ને તમારા વગર રહી ના શકતા હોય ને તમે હાલો મારા ભેગા. અરે પણ ક્યાં આમ શાંતિ રાખીને બાપા તું હું આ મંડાણી છો ઘડી હું બારે વાત કરું છું ને પેલા જેને કરવી હોય ને કરો. એ પણ મારી વાત તો સાંભળ. અરે એ ઊભી રે. બધું બાકી તું આય બટા. આ તમે આ શું કર્યું હે? હું કર્યું? આ વહુને ઘરની બહાર શું કામ કાઢી મૂકી? કેમ એમાં મારે તને પૂછવાનું? અરે પણ તમારે એને ઘરેમાંથી નીકળી જવાનું કેવું શું કામ જોયું? એને કર્યું છે શું એવું તમે એને કાઢી મૂકવાની વાત કરો છો? બસ મારે એને કાઢી મૂકવી હતી, મને નહોતી ગમતી એટલે મેં કાઢી મૂકી. આ કેવી વાત કરો છો તમે? આ નથી ગમતી હવે લગ્ન થઈ ગયા છે અમારે કાઢી મૂકવાની નથી ગમતી એટલે કઈ કારણ તો હોય કે નહીં? એનું કઈ કારણ બતાવવું પડે. તે લગ્ન થઈ ગયા તે હું થઈ ગયું? ન ગમે તો કાઢી મૂકે. ત્યાં મારે તને પૂછવા આવવાનું કે હું તાર વહુને રાખું કે ન રાખું? હું તારી માં છું, સમજો? જો બાપ તમે મારી માં છો, અમે ના નથી પાડતા, પણ કઈ આમ ન હોય કે તમે જેમ ગમે એમ કારણ વગર કઈ કીધા કરવા વગર એમ કહી જો વહી જા ઘરમાંથી, એમ થોડું હાલે વાત કરો છો તમે? પણ એમાં તને શું વાંધો છે? તો કાઢી મને મૂકી તો હા મને વાંધો ન હોય તો કોને વાંધો હોય? મારી બાયડી છે, તમે એને અડધોત કરી નાખો એમ કઈક એની ભૂલ હોય કઈક એને કઈક એવી કઈક હેરાનગતિ કરતી હોય તો તમે કાઢી મૂકો તો બરાબર છે. કઈ કારણ વગર નહીં, કાંઈ લેવા નહીં, કાંઈ દેવા નહીં, કઈ કેવું નહીં, કારવું નહીં, બધું તમારી મનમાની કરી નાખવી એ સારું ન લાગે બા. ઈ જો મારે તને કઈ બધું પૂછવા ન બેહવાનું હોય, સમજા? મને જે ગમ્યું ને એ હાસું. હું તને પૂછવાનું આવું કે તાર બાયડીને રાખું કે કાઢી મૂકું? હવે જવા દે ને એની કરતા ઘણી મળી રહે એનામ છે શું લેવાનું? લે આ કેવી વાત કરો છો? આ કઈ ઢીંગલા ઢીંગલીના ખેલ છે હે? ત્યાં ઘડી ઘર ઘર રમતા થાન પછી પાછા વીખી નાખીને પછી હવન મોકલી દઈ. હા એવું ન હોય. આ વ્યવહારની દ્રષ્ટિએ લગ્ન કર્યા છે મેં એની હારે અને તમે પછી અત્યારે એમ કહો કે મારે તને પૂછવાનું ન હોય. કાંઈક માણસ કાંઈક હોવ કૈજાળી હોય તો બરાબર છે, કાંઈક હેરાનગતિ કરતી હોય તો બરાબર છે, અવળી હાલતી હોય તો બરાબર છે, એવું તો કાંઈ છે નહીં. તોય તમે તમારી મનમાની કરો ને તમે ઘરમાંથી ગમે ત્યારે ગમે એમ કહેજો વહી જાય છે એટલે. હવે હું તને પૂછીને બધું કરું હે? મને જેમ મનમાં આવે ને હું કરું, સમજો? આ તમારો સ્વભાવ ક્યારે સુધારશો તમે હે? મનમાં મારો તો છે ને સુધરેલો છે. આ તમારે બધાને સુધારો. ઘડીકે ને ઘડીકે એવડી એવડી ફરિયાદ લઈને મા પાસે આવો છો તે હારા નથી લાગતા. કરો વાત. આમાં હું ફરિયાદ કરી? આ તમે આવી રીતે કર્યું એટલે તમને કીધું મેં હે? તોય તમને નથી ગમતું. અમારે શું કરવાનું? અમારે આમ તો અમારી જિંદગી બરબાદ ન થઈ જાય. વાત કરો તમે તે. પણ બીજી પવણાઈ દે ને, મેં ક્યાં ના પાડી? કઈ બરબાદ ન થાય. લ્યો કરો વાત, બીજી પરણાઈ દે. મારે કોઈ બીજી નથી લાવી ઘરમાં. આ એક ભાવમાં છે ને બે ભાવ નથી કરવા મારે. આ તું સાનું મનો બે હો. હજી હું જીવતી છું, જેમ હું કહું ને એમ જ આ ઘરમાં થવું જોઈએ. અરે બા તમે સમજવાનો પ્રયત્ન કરો. આ તમે જ્યારે હોય ત્યારે તમારી જ મનમાની કરો. નથી તમારા મારા બાપાની વાત સાંભળતા, નથી કોઈ મારી વાત સાંભળતા, નથી મોટા ભાઈની વાત સાંભળતા, નથી વહુની કઈ વાત સાંભળતા, તમારી જ મનમાની કર્યા કરો. હા ક્યાંનો ન્યાય? હું તો જો પહેલેથી એવી છું ને એવી જ રહેવાની છું. હું કોઈનું માનતી નથી ને માનવાની નથી. મારે જેમ કરવું છે ને એમ જ કરે. આ તાર બાપાને પૂછી લેજે, એને હું જેમ કહું ને એમ કરે છે તો તમારે કરવું જ પડે. હવે હા એ તો બિચારા શું કરે હે? આખી જિંદગી તમારી વાત માન્યા કર્યા હે? અને તમે હવે હવે અમારી માથે માછલા ધોવાનું ચાલુ કરી દીધું. હું પણ ક્યાં માછલા ધોઉં છું? હું જે કરું ને એ બધું હારા હાટું જ કરું છું. પણ તમને જ કઈ સારું નથી દેખાતું. એ બા બધી જગ્યા છે ને તમે ન હાસા હોય. ક્યારેક તમારી ક્યાંક ભૂલ થતી હોય. માણા માતર ભૂલ ને પાત્ર કહેવાય. પણ મેં ક્યાં કઈ ભૂલ જ કરી છે? તમને ભૂલ દેખાય તો ભૂલ, નકર હું તો જો સારું જ કરું છું. કરો વાત. મેં તો કઈ ભૂલ કરી જ નથી. તમે કરો એ જ બધા ભૂલ. એવું ન હોય. બધા છે ને બધાથી ભૂલો થાય હે? આ મારા બાપાની વાતે તમે સમજતા નથી. કઈ એ બિચારા તમને કહેતા હતા કે વહુ ને તું ટક 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 કરી માં તોય તમારું તો ચાલુ જ પડે. તમે તો પાછા વળવાનું નામ જ ન લ્યો ક્યારે. પણ હું જો કોઈ ટક ટક કરતી નથી. એને રેતા આવડે ને તો રે, અને નો રેતા આવડે ને તો રે, નકર પછી જો આ ગઈ ને એમ જાય હોળના ભાવમાં. એ બા એવું ન હોય. તમે જ્યારે હોય ત્યારે હવે એ બિચારી થેલો ભરીને તૈયાર કરીને બેઠી કે હું મારા પિયર વહી જાઉં. મેં કીધું શાંતિ રાખ, હું બાને સમજાવું. આ તમે આવું શું કામ કરો છો? પણ તમારે શું વાંધો છે એ તો કંઈક કયો તો ખબર પડે. મેં તને એકવાર કીધું ને એ આ ઘરમાં ન જોઈ એટલે ન જોઈ. પછી તારે છે ને મને બહુ પૂછપૂછ નહીં કરવાનું, સમજો? મેં જે નિર્ણય લીધો હોય ને હાસો જ હોય. અને બાપાને ઘરે જાઉં તો જવા દે. ત્યાં થોડાક દી રહે ને તો આવશે પાછી. ત્યાં એ ક્યાંય પોહાય એમ નથી. એ તારી મોઢે છે ને સારું સારું બોલતી હોય એટલે. બાકી જો મેં આ નિર્ણય લીધો છે ને એ બદલવાનો જ નથી. તારે જેમ કરવું એમ કર. હે ભગવાન, હા મારા બાને કેમ સમજાવવા મારે હે? જો બા
આ સારું ન લાગે, ગામમાં આપણી વાતું થાય, લોકોને ખબર પડશે ને તો ન થવાની થાય. હે, બધા ટીકા કરશે કે આ બે બાયું છે ઘરમાં, આ હાહુ એને હકે જીવવા નથી દેતા, તમારી ઠેકડી ઉડાડશે બધા. એ બાયુને સમજવું જોઈએ ને કે અમે પાછા જાવું તમારા બાપની ઘરે વાતું થાય એમ. આ હખણું પડ્યું રહેવાય ને. એ તો હખણિયું જ પડી છે, પણ તમે છે ને તમે જ તમારું ધોરું દુખાવ્યા જ કરો કે તમે કયો એમ જ થવું જોઈએ. નથી તમારે મારા બા કોઈની વાત માનવી ઘરમાં, તમારે કોઈની વાત માની, તમે જ રાજા ને તમે જે સૌ એ. આ બાયડી આવી એટલે માં હવે કવડવા દોડી અટાણ સુધી હારી લાગતી જ કા. હજી કાલ સવારે બે ફગ્યાની આવી તાં બાયડી ઘેલો થઈ ગયો. જામ હવે હા, બાયડી ગેલો નથી થઈ ગયો, પણ તમે છે ને કોઈ વાત માનશો નહીં. તમારી બારે વાત કરવી એટલે પથ્થર ઉપર પાણી રેડવા બરાબર છે. તો પછી હું કામ આવીશો? ખબર છે મારા માં નહીં માને તો આવડ્યો હાળો. કામ પતી ગયા લાગે ઘરના. હા, એક મિનિટ, આ રોજ સવારમાં ખીલેલા ગુલાબની જેમ તારો ચહેરો હસતો હોય અને આજે આ કરમાયેલા ગુલાબ જેવો કેમ છે? કાંઈ થયું છે? થયું હોય તો જ આમ બેઠી હોઉં ને. એટલે મારાથી કાંઈ ભૂલ થઈ ગઈ? ના, તો શા માટે આમ ઉદાસ બેઠી છું? શોખ થાય એટલે. અરે પણ ઉદાસ બેહવાનો કાંઈ કોઈને શોખ થોડો થાય. કાંઈક થયું હોય, બાએ કાંઈક કીધું હોય, રાજે કાંઈક કીધું હોય, રાધાએ કાંઈક કીધું હોય તો આમ બેહાય તો બરાબર છે, પણ આમ કંઈક કારણ વગર ઉદાસ બેહવું. આ તમે ઘરમાં રહ્યો છો કે બાયણે રહ્યો છો? ઘરમાં અમે રહીએ છીએ, પણ આમ ઘરમાં ન હોઈએ, કામમાં હોઈએ ને એટલે પૂછું છું. તો થોડુંક છે ને ઘરમાં ધ્યાન દેવાય. ઘરમાં પણ તમે બે વહુ છો, મમ્મી છે, પપ્પા છે, પછી અમારે બે ભાઈને ક્યાં આમ ઘરમાં ધ્યાન દેવાની વાત આવી? આ બાએ જોવો ને રાધાને કાઢી મૂકી. હું વાત કરેશ? રાધા વહુને કાઢી મૂક્યા? હા, પણ હું કામ? કાંઈ કારણ તો હોય ને? ભાઈ ઘણું પૂછ્યું પણ બા મોઢામાંથી ફાટે તો થાય ને. અરે પણ રાધા વહુ તો કેટલા ડાયા હતા, આ મમ્મી પપ્પાનું બોયલું વેણ ઝીલતા હતા, એની સેવા કરતા હતા, તોય પણ બાએ કોઈ કારણ વગર રાધા વહુને કાઢી મૂક્યા. બા અમે તામસી મગજના તો છે, પણ આમ કંઈક કારણ તો હોય જ તો જ બા કાઢી મૂકે, નકર આમ રાધા વહુને. કારણ એક ને એક વાત લઈને બેઠા છે બા. બસ તું મન ગમતી નથી વઈ જા, તું મન ગમતી નથી વઈ જા. હા, વઈ ગઈ ઓલી. પણ ગમતી ન હોય એ તો લગ્ન પહેલા વિચાર કરવાનો હોય ને. હવે તો લગ્ન થઈ ગયા, રાજના ઘરે લાવી દીધી અને પછી ન ગમે, આ બધું કઈ મારું માથા ઉપરથી જાય છે. ભાઈએ પણ કેવો મગજ છે ને ઈ તો તમને ખબર તમારી માનો મગજ કેવો છે ઈ. ભાઈ નથી ઓળખી કે માં છે ને તો અમે નથી ઓળખી. તો હું કામે આયા પનારે પૈડા, હું કામે જન્મ લીધો ઓળખી નથી મેં શકતા. થોડો જન્મ લીધો હોય, આ તો ભગવાને અહીંયા ધક્કો માર્યો કે તું અહીંયા જા આ ઘરમાં, તો અહીંયા આવી ગયા હોય. ઓળખી નો હૈકા એક માને નો ઓળખી હૈકા. ધૂળ છે તમારી જિંદગીમાં. અરે ધૂળ કે તો ધૂળ. એ ભાઈ એ રાયડું નાખમાં. હવે તું આવું કાં બોલ? ક્યાં કે છે રાયડું નાખમાં? એ માને કયો ને. અરે કૂતરા ભહે છે. હા, કુતરા બહુ સાંભળશે. આ સાંભળે છે એને શિખામણ નથી દેવી. પણ યા કુતરાને કેવા જા. આપણ બે એકારે બે બાજુ આમ રાયડું નખાય ને એટલે સંભળાય ઓછું ને પાછું, એટલે કેવું પડે. હવે આનું શું કરશું? આ રાધા ઘર છોડીને વઈ ગઈ છે, આ રાધાને કાઢી મૂકી. હા, કાલે સવારે આડોહી પાડોહીને ખબર પડશે ને તો આપણા ઘરની જ વાતું થાય. થાશે નહીં, થવા જ માંડી છે, કારણ કે બાનો સ્વભાવ જ એવો છે ને, આડો પડોમાં હંધાય જાણે જ છે. અંજુબા કેવા છે એ. હા, રાજભાઈને કઈક વાત તો કરો, કા બાને પૂછો કે આ રાધા વહુને કેમ કાઢી મૂકી. બાને પૂછવાથી કાંઈ ફાયદો નથી, કારણ કે આ રાધા વહુને કાઢી મૂક્યા ને તો રાજે વાત કરી જ હશે બહાર, એટલે એની યાર વાત કરવાથી કોઈ ફાયદો નથી. એ ફાયદો હોય કે નુકસાન હોય, જે હોય એ કેવું તો જોહે ને. નુકસાન તો ઘરમાં થઈ ગયું અટાણે. આ રાધા વહુ વૈયા ગયા ને, અને તું જાણે જ છો કે તારી દેરાણી જે હતી ને એ હારામાં હારી જ હતી, અને આવી ડાઈ વહુને જો કાઢી મૂકતા હોય ને તો એની જેવા મગજ રખાય જ નહીં, હું તો એમ કહું. હે તમને કહો, આ વહુ આ ઘરમાં જ્યારે પૈણીને આવે છે તમે પેલા જોવા જાવ છો ને, આ ત્યારે બા કઈ કહેતા નથી મને ગમે છે કે નથી ગમતી, ને આ પૈણીને આવ્યા પછી કાઢી મૂકે. હું એ જ તો વિચાર કરું છું કે ભાઈ લગ્ન પછી આ બધું કરવાનો મતલબ શું છે એમ. હવે કાઢી મૂકી તો હું મારે વાત કરવી જ જોઈએ. હવે નકર
તમારે તો બે ભાઈનું છે ને વાંઢું જ રહેવાય. હવે વાંઢાવાળી થામાં તો ગામમાં વાતું થાય. જાવ હવે જાઓ. બાને કઈક વાત કરજો કા રાજભાઈને. હા હવે કરવી જ જોહે ને. આ હું સાંભળું છું દાદા વહુને તે કાઢી મૂકી ઘરની બહાર. હા તો કાઢી મૂકી. કેમ? પણ હું કામ એને પિયર મોકલી દીધી તે બસ એ મને ગમતી નહોતી એટલે મોકલી દીધી. ગમતી નહોતી પણ તને ગમે કે ન ગમે ઘરના કામ કરતી હોય તો પછી એને મોકલી દેવાની શું જરૂર છે તારે? એ ઘરના કામ એ છે ને હરખા નથી કરતી. આ બેઠી હોય ને તો અહીં વાળવા આવે ને મારી ઉપર ધૂળ ઉડાડે અને આ જો ઠામણા ઉટકે ને એમાં અડધી રાખ સોટી હોય. એ છે ને મને કઈ ગમતું જ નહોતું એટલે મેં કીધું કે જા તાર બાપની ઘરે વહી જા, તું મને ગમતી જ નથી. આ તું કેવી વાત કરશો? અને ધૂળ ઉડતી હોય વાળતી હોય તે તો ધૂળ જ ઉડે ને? કે પાણી ઉડે એમાં? હે, પોતું મારતી હોય તો પાણી ઉડે અને હાવણી મારતી હોય તો ધૂળ જ ઉડે. તો આપણે ઊભા થઈને થોડોક આઘા વયા જવાય. હવે તમારે મને બધું શીખવાડવાનું મારે કેમ કરવું કેમ નહીં કરવું એમ. આ બાયુની વાતમાં તમને શું ખબર પડે? વાળે તો કેટલી ધૂળ ઉડે ને કેટલી ન ઉડે એમ. તમે સોરે જઈને બેઠા હોય ને તમને કાંઈ ખબર ન હોય. એટલે પણ મેં તો એને છે ને એકે વખત વાંકમાં જોઈ નથી કે એ શું પેલું કામ ન કરતી હોય એવું. એક દિવસ એવું નથી થયું. તમે પણ વગર વાંકે છે ને પાડાના વાંકે પખાલીને ડામ દો અને મોકલી આપો. તારું મગજ કોઈક બીજાએ ખરાબ કર્યું હશે અને તું એનો ગુસ્સો છે ને તારી વહુ ઉપર કાઢશો. બસ આ એ મને એમ જ કહેતી હતી મારા હાહરા કાંઈ બોલ્યા તમને કાંઈ કીધું? આ એવું કેમ તમારા બધાને મગજમાં આમ એક ખરખા વિચાર આવે છે? એ મને સમજ નથી પડતી. આ તારો સ્વભાવ છે ને છેલ્લા ઘણા સમયથી આવો જ થઈ ગયો છે. એ ગામને કહેવાનું હોય ને ત્યાં નથી કહી શકતી. અહીંયા છે ને ઘર ઉપર છે ને બધાની ઉપર તું છે ને આમ દાદાગીરી કરશો. આ તમે બધા ભેગા થઈને જ મારો મગજ આવો કરી નાખ્યો. નકર પેલા કાંઈ આવો હતો મગજ? તમે સાસુ કહો તો હું આવી હતી આવો હતો મારો મગજ? આવો જ હતો. આ તો હું સહન કરતો જો. હા અમે કેટલું સહન કર્યું અમને ન ખબર હોય? તે જો ભાઈ ઘર હોય ને થોડું ઘણું સહન કરવાનું આવે છે. હે, એવું કંઈ નથી. અને પણ તું તો છે ને હમણાં તો એવી ટેવ પડી ગઈ છે પોચું ભાળે ને ત્યાં જ આંગળી ઘુસાડે. અને આંગળી હું આખો હાથ ઘુસાડી દેશો. ઓલી વહુને વગર વાંકે તે પિયર મોકલી દીધી. કાંઈક તો શરમ કર. આજુબાજુવાળાને ખબર પડશે તો કંઈક. મારે એને મોકલી દેવી હતી મને હસોડી નહોતી ગમતી. આ મારા છોકરા રેને લગ્ન કર્યા ને મને ગમતું જ નહોતું એટલે મેં મોકલી દીધી. એનું મોઢું જોઉં ને તો મારો આખો દીક ખરાબ જાતો હતો એટલે મેં કીધું તું જા. આ આપણા વેવાઈને ને વેવાણને બધા સંબંધીમાં ખબર પડશે કે રાધીઓને વગર વાંકે એની હાહુએ પિયર મોકલી દીધી છે. હું મોઢું રહે તારું? એ બધાને ખબર હોય. આ એકાથે તાળી ન પડે કાંઈક એનોય વાંક હશે. બધાને ખબર જ હોય. કેવા ન જવું પડે. ભેંસ આગળ ભાગવત છે મારે તો બસ. તો એ પછી શું કામ આવ્યા કેવા? ખબર તો છે એ નહીં માને ને કરવું એમ કરશે તો આ ઓલો આવ્યો હવે તમે આવ્યા હવે કોઈ બાકી હોય મોકલજો એટલે હું એને બધું ભાષણ આપી દઉં. તું છે ને હમણાં કોણ જાણે ઓલા સરકાર હોય ને વિરોધ પક્ષમાં કેમ બધા વિરોધમાં જ બોલે? સરકાર ગમે એટલું સારું કામ કરે એમાં ઘરમાં વહુ દીકરીઓ કે દીકરાઓ કે હું સારું કામ કરવી તને આમ સુખ મળે એવું કામ થાય તો તને એ દેખાતું જ નથી. તારી આંખે પાટા બાંધ્યા છે. તને તેમજ બસ મારો અહમ પોસાવો જોઈ તને આ છે ને અભિમાન ચડી ગયું કોઈક વાતનું. મારે છે ને હું ચૂંટણી ઊભું રહેવું છે ચૂંટણી લડવા હાટુથી. તને છે ને ઓલા વિરોધ પક્ષવાળાને 2-5 વોટ આપે ને એટલા જ આપશે. આ સત્તા આગળ છે ને સાણ પણ નકામું સમજી ગઈ તું. અને તને છે ને કોઈ ટિકિટ આપે ને તો હું તો ભગવાનનો પાડ માને કે ભાઈ તું ઘરની બહાર તો રહે ને તો અમે ઘરમાં તો સુખી. હા બસ તમારે મને કાઢવી છે કે વહુ ગઈ ને એટલે તું જા. અહીંયા કોણ રોટલા ઘડીને દે હે? રોટલાનું ક્યાંક જુગાડ કરી લેવું હવે. એ ટિફિન સેવાઓ બંધાવી દેવું. પણ હવે છે ને આ રોટલા ખવડાવતા જાય ને માથે ટપલા મારતા જાય એ સહન ન થાય કોઈ ચીજ. આ તમે બધાય છે ને હાથે કરીને આવું કરો છો બધાય. તમે મને મોઢામાં આંગળા નાખીને બોલાવશો. જેમ હું કરું એમ કરવા દો ને. તમને બધાને શું વાંધો છે? હું જે કરતી હોય ને આ ઘર હાટું હારા હાટું જ કરતી હોય. આ મારું ઘર છે મને ન ખબર હોય? અમને તો ખબર પડવી જોઈએ ને કે તું કરશો એ કયું કારણ છે, એનાથી શું સુધારો થવાનો છે ઘરમાં અને ક્યાં અમારી નજર નથી પહોંચી શકતી ત્યાં તારી નજર પહોંચી જાય છે. તો અમે તને શાબાશી આપી કે ના તે ઘરની કાળજી લીધી હો ભાઈ. આ બાય હોય તો ઘરની આવી હોય એમ. પણ હવે તું તો હાવ નાખી દેવા જેવી વાતને લઈને રાયનો પર્વત કરતી હોય. હે
તો પછી અમને તારા પર કેમ ભરોસો દે? અને તારા લીધે મારે ગામમાં નીચા જોણું થાય, કંઈ ખબર પડે કે નહીં તને? એ હંધાઈને ખબર હોય કે આ નવી નવી વહુ આવી હોય ને 5 દી હખણ્યું રે અને પછી કામ કરવું પડે ને એટલે બધાને ખબર હોય ભીં પડે એટલે વહી ગઈ હોય. એ વાત તો હાવ ખોટી કરશો. આપણી બેય વહુ છે ને પૂરી કામઠી છે, સારા સંસ્કાર લઈને આવી છે. અને મેં તો છે ને કોઈ દિવસ એને કામ ચોરી કરતાય જોયા નથી. અને હા, પડ્યો બોલ ઝીલે છે. અરે મારી દવાનો ટાઈમનું પણ એને કેટલું ખ્યાલ હોય છે, કઈ દવા હું ક્યારે લઉં છું બધું ખબર હોય છે. હું પથારીમાં સૂતો હોય ને, કદાચ કોઈક દી લેવાની ભૂલાઈ ગયો હોય ને તો સામેથી આપવા આવે છે. મને તો કોઈ દી આવી દવા નો આપી કે કોઈ દી ટાઈમે ખાવાનું આપ્યું. તમારી બહુ સારી કાળજી રાખે. એમાં છે ને થોડોક જીબડી ઉપર છે ને આપણી લલુડી કામ કરે. આપણી લલુડી છે ને બીજાના મનને વિંધી નાખતી હોય, ઘાયલ કરી દેતી હોય. તો એ તારી પાસે આવે એવો છે ને. આ તો શું છે, મારે તો બટા કરીને એને રીઝવવાના હોય. અને જો ખુશ રાખો ને તો ખુશ રહેવાય, બરાબર છે? તો આપણને કોઈ ખુશ રાખે. આ તો તમારે એને દુઃખ જ આપવું છે તો તમે પીડામાં જ રહેવાના. જો ફેર શું પડવાનો આમાં? બસ હવે આ મારો એક છેલ્લો નિર્ણય હતો, મેં તમને બતાવી દીધો કે ઈ મને ગમતી નહોતી એટલે કાઢી મૂકી. હવે પછી હવે આગળ કાંઈ આપણે વાત કરવાની થતી નથી. તમારે સોરે બોરે જવું આટો મારવો હોય તો મારી આવો. ગમે તેમ હોય, આ તારો નિર્ણય ખોટો છે, તું પસ્તાઈશ જોજે. હા, એ ત્યારની વાત ત્યારે. જાઓ. આ પાણી તો વાળી નાખ્યું છે, હવે આ ઘઉંમાં થોડુંક બાકી છે. મોટા, હા, હું આ એકલા બબડ કરો. આ પાણી વાળીને આવ્યો ને હમણાં જ. મેં કીધું એલા ઘઉંનું પડું છે ને એમાં વાળવાનું બાકી છે, ત્યાં જતો છો. હું પાણી ભાઈ ચાલુ કરીને જ આવ્યો છું, ધક્કો ખાવાની જરૂર નથી. તો સારું લે. અને હું તમને શું કહું, હા, તમે ઓલું ખાતર મગાવી લીધું છે? હા, ખાતર મગાવી લીધું, પણ ત્યાં હજી રૂપિયા દેવાનું બાકી છે. એ તો બાપાને લઈ લેવું, એ તો વાંધો નથી. અને આ શું છે, ખાતર છાંટી દેવી ને એટલે પછી જવાનું છે મામાને ઘરે લગ્ન છે. હા, તો 2 દી પછી અહીંયા વ્યા જાય એટલે પછી કોઈ ધ્યાન નહીં રહે. એટલે પછી છે ને નીલજાલી કહેતો જાઉં 2 દી ધ્યાન રાખ્યા પડે કે આપણે 2 ભાઈ લગ્નમાં જઈએ. જાવું તું મારે નહોતું જવું, પણ આ મામાનો બહુ આગ્રહ છે કે ભાણા તારે તો આવવું જ પડશે. મને કે તને ડિસ્કો કરતા સારું આવડે ને? મેં કીધું સારું, પહેલેથી શોખીન રહ્યો ને તું. અને મને કે 2 માણા આવજો. આ જો આ તારી વાત ઉપરથી મને એક વાત યાદ આવી. આ મને એક વાત નથી સમજાતી નનકા. તમને વાત નથી સમજાતી? કઈ વાત નથી સમજાતી? એ જ વાત કે આ રાધા વહુ ડાયા હતા, સમજદાર હતા, આ બા અને બાપુજીની એટલી સેવા કરતા હતા. અરે આખા ઘરમાં કોઈને એનાથી કોઈ ફરિયાદ નહોતી, છતાંય તે બાએ એને બાવડું થોભીને એના પિયર મોકલી દીધા ને. આ વાત મને મૂંઝવણમાં મૂકી દીધો છે, કાંઈ સમજાતું નથી. તમને નથી સમજાતું તો મને સમજાઈ ગયું છે. મને એ જ નથી સમજાણું કે બાઈએ એને ઘરે એને બાપાને ત્યાં મોકલી શું કામ? એક તો કે કારણ જણાવતા નથી, બસ મને નથી ગમતી. એટલે પણ નથી હું કામ ગમતી? આ હોળ કળાની છે, રૂળી રૂપાળી છે, કે ઘટતું નથી. આપણા આખા કુટુંબમાં રાધા જેવી કોઈ બાય નથી, તોય બાય એમ કે મને નથી ગમતી. કે આવું તે કારણ હોય? બાનો તો તમને ખબર છે ને, કેટલા સમયથી હું જોઉં છું ને, આપણા 2 ભાઈના લગ્ન થયા પછી આ બાનો સ્વભાવ છે ને બહુ સીડસીડીઓ થઈ ગયો. પહેલાં તો હોળ કળાના હતા, આ ક્યારેક તડતડ કરતા, એમાં વાંધો નહીં, તો ભાઈ સ્ત્રી જાત છે એટલે કરે. પણ હવે લગ્ન પછી મને સમજાતું નથી કે બામાં છે ને આવું થયું શું કામ? પરિવર્તન આવ્યું કેમ? મને એવું લાગે છે કે ગમો અણગમો છો હોય, પણ એવું કંઈ થયું નથી. કારણ કે જો ગમો અણગમો તો ક્યારે થાય? આપણા 2 ભાઈ હાટું છોડી જવો તો બાજ ગયા હતા, અને પછી લગ્ન પછી જો આ સવાલ ઊભો થાય તો આ મગજમાં ઉતરતું નથી, માથાની માથેથી જાય છે બધું. વાત સાંભળો, આ મારા ભાભી કે વહુમાં કોઈ જાતનો વાંધો નથી. 2 હપીને રહે છે, હપીને કામ કરે છે, કોઈ દી કાંઈ ભૂલ નથી કરતી, કોઈ દી ખોટી જીદ નથી કરતી, નથી 2માંથી એકનો સ્વભાવ ખરાબ. પણ બા છે ને, બા એ બધી આ વહુ રહી છે ને એના પર પાણી ફેરવી દીધું. એના સ્વભાવને કારણે 2 વામે ટક ચાલુ કરી દીધી. અને આજ તો ઓલી વહુને ઘરમાંથી બહાર કાઢી મૂકી. અરે એમ માની લઈએ કે ભાઈ દેરાણી જેઠાણી વશમાં તું મેં થતી હોય, બાને કોઈ દિવસ પાણીનો ગ્લાસ ન દીધો હોય, કીધું હોય, અરે બાપાની તે દવા ટાઈમે આપી દે છે. એટલે હું એ જ વિચાર કરું છું કે હવે આ બાને સમજાવવા તો કઈ રીતે સમજાવ્યા?
બહારે વાત કંઈક કરી કે તે કરી નથી પણ મને લાગે છે કરવી પડશે હવે ને હવે તો નહીં બોલી ને આ તો બે ભાઈ છે ને હતા એમને થઈ જાવ એટલે કે વાંઢા બેની બાઈનું કાઢી મૂકશે મારીને તો કાઢી મૂકે તમારીને કાઢી મૂકશે મને એવું જ લાગે છે રાધા વહુ જો એટલા સમજદાર હતા અને એને કાઢી મૂક્યા છે તો પછી આ જલપાનું તો ડાળિયું નહીં આવવા દે બા. એટલે તો વાંધો છે હું શું કહું આ છે ને મારા ભાભીને કહેજો કાંઈ ભૂલ ન કરે આમ નકર મારી જેવી હાલત તમારી થાય હવે મારે ઓલીને મને બાઈ એને મને ચોખ્ખું કહીને ગઈ છે કે હવે બા તેડવા આવશે ને તે હું પાછી આવી મારે શું કરવાનું બા તેડવા જાય તો જ આવશે. હા પણ તો બા તો જિંદગીમાં નથી જવાના આવું કરશે જ નહીં તો કાંઈ આમનામ થોડી જિંદગી જાહે. કંઈક મને કા કંઈક વિચાર આમાં ન કરો. બધું વિચાર્યું છે હું છે ને બાને કહેવાનો છું મારી રીતે કહેવાનો છું કોઈ દી બોલ્યો નથી પણ હવે બોલી હે સારું હાલો હવે આ બધી વાતો નહીં ખોટા ઓલું પાણી ચાલુ છે એક કામ કર તું રે આયા હું ત્યાં જાઉં છું. તમારે નથી જાઉં હું જાઉં છું બાપા હું આમે નવીરો છું એકલો છું હવે જા બાયું માણસ છે કાંઈ ભાઈએ પણ હવે છે ને હદ કરી નાખી છે હો. આ મગજ એનો સુધારે ને તો સારું ન કર. આ નનકાએ કીધું એમ બે ભાઈ પાછા લગ્ન કર્યા છતાંય વાંઢા. હઈ આ ઢાળેલો રહેવા દે મારે બેહવું છે અહીંયા. તે પણ બેહો ને બા. બા આ તો અહીં કોઈ હતું નહીં ને એટલે મને એમ થયું કે આ ખાટલો ઊભો કરીને ના હંધુય વાળી નાખું. હા હવે આજકાલ બહુ બધું તો નડવા માંડ્યું છે હો. કાં બા આમ શું કરવા બોલો છો? એ આજકાલ છે ને તને નહીં પણ મને હવે કાંઈ નથી ગમતું અને તું પહેલાં તો મને નથી ગમતી બીજું બધું તો ઠીક હવે છે ને તારા બિસ્તરા પોટલા બાંધ અને ઉપડ. બા શું બોલો છો તમે? હવે આમાં એક તો વહી ગઈ છે રાધા. હા મને કાઢી મૂકવી? હા રાધા ગઈ તારે જવાનું. બા પણ ઈ તો પેલા કયો કે આમાં વાંક શું છે મારો? હાલો વાંક હોય તો હું વહી જાઉં. એ મારે તને બધું કહેવાનું તારો હું વાગશે હું નહીં. તું મને નથી ગમતી એટલે નથી ગમતી એટલે તાર વયું જવાનું પછી છે ને સામે લબલબ નહીં કરવાનું. બા હું લબલબ નથી કરતી. હા હું વહી જઈશ. આ સારું લાગશે? હા ગામના વાતો નહીં કર અને હું માવતરે જઈશ તો મને મા બાપ પૂછશે તો ખરી ને કે તને હું કરવા કાઢી મૂકી. એ બધું છે ને તારે જોવાનું તારે જવાબ આપી દેવાનું. એ મારે કાંઈ વિચારવું નથી. હો વાતની એક વાત મેં તને કીધું ને અહીંથી વહી જવાનું એટલે વહી જવાનું. જો ઓલી વહી ગઈ ને એમ તારે વહી જવાનું. હે બા પણ આવું શું કરવા ગયો? મારે કઈ ભૂલ છે તો હું તમારી માફી માંગુ છું. બસ મને બે ફડાકા મારી લ્યો પણ મારે ના. આવું ન કરો તમે. મારે થોડો તાર ઉપર હાથ અડાડાય હું તને મારું નહીં હો. એની કરતાં તું વહી જા ને તો બહુ સારું વાત છે. બા તમે એક કોરથી એમ કહો છો કે તું ગમતી નથી પણ હું કરવા ગમતી નથી. અમે આ ઘરના કામ નથી કરતા અમે તમારી સામું બોલીએ છીએ. મને કઈ સમજાતું નથી બા તમે હું કહેવા માંગો છો નહીં. એ અટાણ નહીં તને કાંઈ સમજાય એ પછી સમજાહે. હે ભગવાન તું એકવાર વહી જા ને એટલે મને શાંતિ થઈ જાય. બા એ તો વિચાર કરો. હા તમારાથી કામ નથી થતું હું ઈ વહી જાય થા ઘરના કામ કોણ કરશે કયો જોઈએ? અરે એક કામવાળી રાખી લે. એક કામવાળી રાખવું એટલું જ ને એને પૈસા દઈ દઈને તો બધું કરીને વહી જાય. મારી ખાલે છે ને રાંધવાનું જ રહે. એમ અને નહીં. હા હવે તો ટિફિન સેવા શરૂ થઈ ગઈ છે ગામમાં. ટિફિન મગાઈ લે ને ખાઈ લે. મારી ઉપાધિ કરવાની જ નહીં. હા ગામના લોકો કહે ને હા ટિફિન મગાવશો તો કે આ બે વહુ છતાંય એને કાઢી મૂકીને પછી આ ટિફિન મગાવવાનો વારો આવ્યો. તમને બા આ વહુ ગમતી નહોતી તો તમારા છોકરાનું હું કામ ને પરણાવ્યા? એ મારે તને પૂછવાનું રહી ગયું તું હાવ ભૂલાય જ ગયું પૂછવાનું. હે મેં પૂછ લીધું હોત તો સારું તું હો. તો આ એકેય તમ આવ્યું જ ન હોત. મેં પૂછ્યું હોત ને તો મારી બહુ ભૂલ થઈ ગઈ મોટી. મને બહુ પસ્તાવો થાય છે એટલે હવે છે ને તું વય જ જા. બા એવું હું કરો છો? મારે ક્યાંય નથી જવું અહીંયા રહેવા દો ને બા. પણ આમ જો તાર બાપની ઘરે થોડાક દી રહ્યા ને એટલે તને મજા આવે. આ તું આટલા વર્ષ ત્યાં રહી હોય ને એટલે તને તાર બાપના ઘરની યાદ આવતી હોય ને એટલે ત્યાં રહ્યા ને તો સારું. બા તમે કહો છો કે થોડાક દી જઈ આવે હે બાપુ? હે બા તમે એમ કહો છો કે થોડાક દી માવતર જઈ આવે કે કંઈક વાર તહેવાર આવતો હોય ને આટો મારવા જાય ને હાયતમ આઠમ કે એવું તો હારા લાગીએ. આમ કાંઈ આડા દાડે ન વયું જવાય માવતર. મેં તને કીધું ને મારી હામી તું બોલ બોલ કરમાં વહી જાય એટલે વહી જવાનું. બા હું બોલ બોલ નથી કરતી.
આ જે છે ને એ હાસું કહું છું હું તમને કે રહેવા દ્યો તમે. અમારી કંઈ ભૂલ હોય ને તો અમારી કંઈ ભૂલ હોય ને તો અમને ઠપકો દ્યો, પણ તમે આમ કાઢી ન મૂકો. હું કામ એને ઠપકો દઉં? એની કરતાં કાઢી જ ન મૂકું? એટલે મારે સાંભળવું જ નહીં કોઈનું. એમ નહીં, અમે અહીંથી ને વયું જાઉં બરોબર. હા રાધા તો વહી ગઈ, હું વહી જાય, પછી તમને ઘરમાં ગમશે એકલા? એ તમારે નથી જોવાનું, એ મારો વિષય છે, મારે જોવાનું છે. મેં તને એકવાર કીધું ને વહી જા એટલે વહી જા, પછી એટલું આમાં સામું ભાષણ કરવાનું શું કામ છે? તને ખબર છે બાઈ ઓલી કીધું એ વહી ગઈ એટલે મારે વહી જવાનું હોય. એકવાર કઈ ખબર નથી પડતી. મને તો એ કે આ તે હું માંડી છે હું આ એક વહુને કાઢી મૂકી ઘર બારી અને સાંભળ્યું છે કે બીજી વહુ હોત ને વહી ગઈ છે. હા તે કાઢી મૂકી ધક્કા મારી. પણ તને છે હું વાંધો વહુ હારે? કાંઈ વાંધો નથી, મને નથી ગમતી એટલે કાઢી મૂકી. લ્યો. ચોખ્ખી વાત. આ તે કઈ તારી વાત છે કઈ નથી ગમતી એટલે? આપણે જાન લઈને લેવા ગયા હતા બે વહુને, કે એમને એમ નથી પરાણે ઘરમાં ઘૂસી ગયા બે છોકરીઓ. એ ભૂલ થઈ ગઈ મારી એટલે ગઈ તી જાન લઈને. હા લ્યો, પણ કઈક હોય તો એનું સમાધાન કરવાનું હોય, કઈક પ્રશ્ન હોય તો. બા આ હું માંડીશ ઘરમાં તમે? આ પહેલા તમે થોડાક દી પહેલા રાધા વહુને કાઢી મૂક્યા અને હવે આજ તમે જલપાને કાઢી મૂકી. આ હું ધારી છે તમે ઘરમાં, હું કામ આવું કરો છો? આ તમને બધાને હું પેટમાં દુખે છે? એક પછી એક હાલ આવો છો. માં જે કરવું તે કર્યું. અરે પણ કઈક કારણ તો હોય ને બા, તમે આમ વહુને ઘરમાંથી કાઢી મૂકો એમ થોડું હાલે. બાપુજી તમે કઈ નથી બોલતા? અરે એના હાથના રોટલા નહીં ભાવતા હોય, હવે એ રોટલા કરીને આપણને ખવડાવશું શું હવે? હા તે ખવડાવે. જો જે અમારા બે બાવડામાં છે ને જોર છે. ભૂખા રાખું ને તો કહેવાનું બાપ દીકરો ત્રણેયને. અરે કેટલાક દી ખવડાવશો? હાથ પગ હાલે ત્યાં લગન, પછી છે ને આ ગામમાંથી ટિફિન મંગાવી લેવું. તું એની ઉપાધિ કરમાં ને. આ છોકરાઓ વહુ વગરના થઈ ગયા અને કાલ સવારે છે ને તું છે ને દાદી નહીં બની એક, સમજી લે તું. તને કઈ ખબર પડે છે કે નહીં? અને હા, પારકા ઘરેથી કદાચ સમાચાર આવ્યા તો તારે જવાબ આપવો પડશે. કેમ નથી ગમતી ને શું કારણ છે ને હું કામ મોકલી આપી પાછી? હું કઈ જવાબ આપવા નહીં આવું ભેગો. તમે કોઈ જવાબ ન દેતા અને મારે તમને જવાબ કોઈ નથી દેવાનું. મારે જેમ કરવું તું એમ કર્યું. હવે તમારે કોઈ મને પૂછવાનું નહીં. અરે પણ બા તમારે આવું કરવું હતું તો અમને હુકામ ને પવણાવ્યા, હુકામ ને રૂપિયાનો ધવાડો કરાવડાવ્યો મારા બાપુજી પાસે. એ ભૂલ થઈ ગઈ મારી. તમને પવણાવ્યા ને એટલે. એવી ખબર હોત ને કે તમે મારા હામાં બોલશો તો હું પવણાવત જ નહીં. અરે હામાં કોઈ દી બોલ્યા નથી, પણ તમે કામ જ એવા કર્યા છે ઘરમાં, તો બોલવું જ પડે ને. હા, બધોય માનો જ વાક. તમારા બાયડીનું તો કઈ વાક જ નહીં. એલા પણ આ બાયુ વિશે પોતાના ઘરના ને કોઈ તકલીફ નથી, છોકરાઓને કોઈ વાંધો નથી. તને શું વાંધો છે? તારે ક્યાં ખુદ એની હાથે કે હું બે હું છે? ને કઈ વાંધો નથી, ગમતી નથી, એક જ વાંધો છે. સારું બાકી કઈ વાંધો જ નથી. સારું છે બાપુજી કે આ વહુ જ નથી ગમતી. કાલ એવા દિવસો ન આવે ભગવાન કરે ને તમે નહીં ગમો અને છોકરાય નહીં ગમે, પછી એકલા રહે શું કરશે ઈ? રે એકલી, બીજો શું થઈ? આવો સ્વભાવ હોય તો પછી કરશે એનું કામ બધું. તમે જો એવું કરો તો પછી તમે નહીં ગમો. તમને એવું કે જવા દો હોવું ગયું એમ. જો સાંભળો ભાઈ, હવે એને પારો છે ને 7મા આસમાને છે. આમ છે ને મગજમાં નથી કોઈ ગમતું તો નથી ગમતું એને. આને સમજાવે કે ફેર પડતો નથી, શું કરવી એટલે બોલ? જ હું કહું છું, મને કોઈએ પૂછવું જ નહીં ને કેવું જ નહીં કાઈ. હા કે છે ને 60 વર્ષના થાય ને તે બુદ્ધિ છે ને ભ્રષ્ટ થઈ જાય. હાચન થઈ ગઈ મારી માની બુદ્ધિ ભ્રષ્ટ. ખરેખર આવું તો મેં ક્યાંય સાંભળ્યું નથી અટાણ સુધી કે ભાઈ દીકરાની વહુ ન ગમતી હોય તો એને કાઢી મૂલવાની. આ તો કઈક નવો જ કિસ્સો આપણા ઘરમાં દાખલો બન્યો જ ભાઈ. આ સાંભળ્યું ને કે નો સાંભળ્યું હોય કઈ નહીં. મારા મોઢેથી જ તમે સાંભળ્યું ને બસ. એમ નહીં બાપુજી, આ ગમો અણગમો આ લગન પહેલા જોવાય. જયારે સોડી જોવા ગયા હોય ને તઈએ એમ કે ને કે મારી મને આ સોડી નથી ગમતી, મારા છોકરાને લગન ત્યાં નથી, તો વાત બરોબર છે. આ તો પૌણીને ઘરમાં આવી જાય 3 વર્ષ થઈ જાય ને પછી બાયું ગમતી બંધ થઈ જાય. હવે એના મગજમાં શું કચરું ભરાઈ ગયું છે? આ વાલ છે ને સાફ નથી થતો, ધુમાડા રાખે છે. કેમ કરવું હવે? હવે એ કોઈનું માને એમ તો છે નહીં આ ભાઈ.
એમ નહીં બાપુજી, માણસને કાઢી મૂકવો હોય ને ઘરમાંથી તો એનું કંઈક કારણ બતાવવું પડે કે આ કારણ હતું, એ કારણથી મને આ બાઈ નથી ગમતી, તો આપણે એમાં સુધારો લાવીએ અને ન સુધરે ને પછી એને ઘરની બહાર કાઢી મુકાય. પણ અહીંયા તો કારણની જરૂર જ નથી, બસ ગમતી નથી એક જ કારણ છે. એ કારણ જ છું ને, ગમતી નથી એ કારણ જ કહેવાય. પણ તમારે કોઈ મગજમાં નથી આવતું તો પછી મારે કેટલું તમને કેવું, ઢોલ પીટાવું? તો એકનું એક કહીને બિચારીને જીભના ડૂચા વળી જતા હશે. હા મને ગમતી નથી, 1000 વખત હું આ શબ્દ બોલી ગઈ, છતાં બેરા ને અક્કલ વગર ને અક્કલ મઠાઓ ને કઈ ખબર જ પડતી. તો એમ નહીં, અમારે બે ભાઈને શું કરવાનું? સતા લગન ને સીતારામ ભાઈઓ વગેરેનું રખડવાનું ગામમાં. આ તો થયું એવું જ ને, પણ હવે બીજું શું છે? એવું જ થયું છે. પણ બાપુજી ગામમાં ગયું નથી થતું. બધા કહે છે કે તારી માં કેવી છે, ઈ કે તમારી બેયની વહુને કાઢી મૂક્યો. એ તો સારું છે, તમે નસીબદાર છો ભાઈ. કાલ સવારે મારો વારો પડી જાય એમ છે આ તો. પણ કીધું તો ખરી એમણે એકવાર, તમે કંઈક કરશો તો તમને વ્યથા કરી દે. હા, હવે આપણું નસીબ નારાજ થઈ જાય એના કરતા હાલ હું મારું થોડું કામ પતાવું, મારે ને તો જીભાજોડી કરવી નથી. બસ મને છે ને કોઈ વતાવવાની જ નહીં. તમને ખબર જ છે ને મારા સ્વભાવની, બોલાવાની જ નહીં. જાવ તમ તારે. લે ભાભી, તમે અહીંયા? હા રાધા, કેમ છે બેન તને? બસ મને તો સારું છે, પણ આ તમે કેમ અચાનક ભૂલા પડ્યા અહીંયા? હા જો ને બા, મને કાઢી મૂકી તે હું જાતી હતી મારા માન ઘરે, ના રસ્તામાં તારું ઘર આવતું હતું ને એટલે મને એમ થયું કે લાવ ને તને મળતી જાઉં. એક મિનિટ, હું કીધું તમને બાઈએ? મને કાઢી મૂકી. બાઈએ પણ તમને હું કેમ કાઢી મૂક્યા? તમારે તો બહાર સારું બનતું હતું. ઘણું પૂછ્યું, બસ એ એક જ લપ લઈને બેઠા, તું ગમતી નથી. ઘણાય સમજાવ્યા પણ એકના બે નો થયા. એ બાઈએ તમને કાઢી મૂક્યા, મને કાઢી મૂકી. મને સમજાતો નથી કે બાને કરવું છે હું કે બે બાયુને વાક વગર આમ નામ ઘર બારે કાઢી મૂકી. માણાને દેરાણી જેઠાણીને ભળતું ન હોય તો હે એકને કાઢી મૂકે, એકને રાખે, કંઈક દવલી હોય, એક નો દવલી હોય, એ બધું હાલતું હોય. અને આપણે તો બે હળી મળીને રહીએ છીએ, બાય હળી મળીને રહીએ છે. હા, કાઢી હું કરવા મૂક્યા ને એ કાંઈ સમજાતું નથી રાધા. હું તો એમ કહું કે આપણે બે બાયુ બાને હાસવતી હતી, એના હંધે કામે ટાણે કરતી હતી, તો આપણને આ બા કાઢી હું કામ મૂક્યા? આ બાના મગજમાં હું હાલતું હોય છે ને એ મારો રામ જાણે. આ કદાચ એવું નહીં હોય ને કે બાએ મારા જેઠ હાથું ને તમારા દેર હાથું ખાલી છોકરીઓ જોઈ હોય, કંઈક રૂપિયાવાળા મા બાપની કે એવી કાંઈ, અને બાને લગ્ન કરાવવા હોય એવું તો નહીં હોય ને. કે હું બોલેસ તું? હા આવું વિચારાય કોઈ દી? હા, કોઈ દી બેના ઘરવાળાએ કોઈ દી આપણને કઈ કીધું છે તે બીજા લગ્ન કરવા જાય? સો માં કે છોકરાને કરવાય પડે એ તો. પણ હા, તમારા દેર હાસુ કહો ને, કેટલા દી થાય અહીંયા આવી તો તમારા દેરે હજી મને તેડવા નથી આવ્યા અહીંયા. માવડિયા છે બે ભાઈઓ માવડિયા છે, કોઈ બોલતા જ નથી. મેં બાને છે ને ફેરવીને પૂછ્યું કેટલું, તો એ કાંઈ મોઢામાંથી એક શબ્દ ન બોલ્યા. બસ એક જ વાત, તું વહી જા, તું ગમતી નથી. તે મને એ જ થયું ને, મેં બાને વળીને પૂછ્યું કે બા મારો વાંક શું છે, મારો વાંક જે હોય તમે મને કહો, પણ આમ ઘર બાર ન કાઢો. તો તારો વાંક કાંઈ નથી, બસ તું મને ગમતી જ નથી કે. હજી તો હું એને સમજાવવા જાતી હતી કે આપણે હવે રાધાને બોલાવી દે. તા તો હજી તો એ વાત કરવાની તો રહી ગઈ, તા તો મારી ઉપર વરસાદ વરસાયો. આ તમારા દેરે બાને સમજાવ્યા હતા કેટલા, પણ બા સમજા જ નહીં. અને હું અહીંયા એમ પછી તમારા દેરે કોઈ દી મને મળવાય નથી આવ્યા કે લે મારી બાયડી ગઈ ને આટલા દી થઈ ગયા તો એને મળી આવું. હું કેમ ખબર આ બધાના મગજમાં શું હાલતું હોય? ભાભી, તમારા દેર મને યાદ કરે છે કે યાદ નથી કરતા? યાદ તો કરતા હોય ને ઘણી વખત છે ને. પિસાડા જણ છે ને, જો બાયું છે ને એકબીજાને મનની વાત કહીને અને બોલીને છે ને મન હળવું કરી નાખે. આ જણ છે ને બિસાડા બોલે નહીં, પણ એ છે ને મૂંઝાઈને બેઠા હોય. ઘણી વાર મને પૂછવાનું તો ઘણું મન થાય, પણ મને એમ થાય કે હું વળી પૂછવા જાય અને વધારે એને થોડુંક દુઃખ થાય તો એટલે વળી હું પૂછવા ન જાવ એને. મને તો આ બાના લોસા નથી સમજતા. બા આવું કરતા હું કામ હશે બાયું હારે? મારાને હાહું હોય તેની હું કેવી હથેળીમાં હાસવે છે, અને આપણા બાને કોણ જાણે આપણા ઉપર હું ખારશે એ ખબર નથી પડતી. કોઈ દી નહીં ને અચાનક જ ગમે એ પ્રોગ્રામ કરી નાખે છે. લ્યો તમે તમારા બાપને ઘેરે વહી જાઓ. હવે હું વાંધો છે કે તો આપણે એનું નિરાકરણ લાવીએ. એને પેટનો દુખાવો હું છે ને એ આપણને કહી દે ને તેનું સમાધાન થઈ જાય. આ બે ભાઈ તો ઠીક, પણ આ બાપુજીએ કઈ નથી કહેતા. મને તો એ સમજાતું નથી. હા, બાપુજી આ ઘરમાં છે, બધાને ખબર છે કે તને કાઢી મૂકી. હા, મને અત્યારે કાઢી મૂકી.
હા કરવાનું શું છે ને એ જ ખબર નથી પડતી કાંઈ. અને મારો રામ જાણે હું માઇન્ડી છે ને ઈ. હવે તો જે ભાગમાં લખ્યું હોય છે ને એ થાય. એક કામ કરો, તમારા બાપુજીને ઘર નથી જાવું અને અહીં મારી ઘરે રોકાઈ જાવ, અહીંયા મારા બાપુને ઘરે. એ ના ના વરી છે ને મારા માવતાને ખબર પડશે ને કે આ કાઢી મૂકી છે એની હાહુએ તો વરી ન્યા વરી ઉપાધિ કરશે એટલે છે ને હું ઘરે જ જાઉં. એટલે જ કહું છું નથી જાવ. વળી આ તમારા બાન બાપુજી ઉપાધિ કરશે. હા જેમ મારા બાન બાપુજી ઉપાધિ કરે, મારા બાન બાપુ બિચારા એક જ ઉપાધિમાં છે કે મારી છોકરીનો વાંક શું હોય છે કે હા હું કાઢી મૂકી. તમે હાસુ નહીં માનો ભાભી, મારા બા તો મને આખા દીમાં પસા વખત એમ પૂછે, હે રાધા હાસુ બોલશે, તારો કઈ વાંક નથી ને, તે કઈ ભૂલ નથી કરી ને કે જો તારી ભૂલ નીકળે ને તો કે આમ તારે ખાડો કાઢીને દાટી દેવું એ કે. મારા બાને હું એમ જ કહું છું બા મને ખુદને ખબર નથી કે મારા હાહુએ મને હું કામ કાઢી મૂકી. તો મારા બા એ વાતને માનવા તૈયાર નથી. મારા બા તો એમ જ કહે છે કે વાંક વગર કોઈની હાહુ કોઈની વહુને કાઢી જ ન મૂકે ઘરમાંથી કે. અને હવે જો અત્યારે માવતર આપણે બેઠી બરાબર અને હું જાઉં છું, મને કહે તો મારે બે શબ્દો તો સાંભળવા જ જોહે ને. હે ભાભી, હા તમે આવ્યા ને તો મારા બાને તમે મળી જ લેશો એટલે એને ખબર પડે. એટલે મારા બા છે ને મારી પીન મારતા બંધ થઈ જાય. બાકી દીમાં ખાવા બેહું તો મને આ જ પ્રશ્ન પૂછે, ઉતા જાગતા બેહતા ખાતા પીતા બસ એક જ પ્રશ્ન પૂછે મને. સારું કાંઈ વાંધો ને તાર બાને છે ને હું જય હા. શ્રી કૃષ્ણ કરતી જાઉં અને અને પછી હું જાઉં. અને ચા પાણી પીતા પાછી જાવ. છે હાલો. ને ચા પાણી પીવાનું રેવા દેજે. આ મારે છે ને પાછી ગામડામાં બસું નથી મળતી, આ બસ વહી જાય. સારું હાલો, મારા બાને મળી લ્યો ને એટલે શાંતિ થઈ જાય મને. હવે તારે બોલવાનું થાય છે કે નહીં? હે હું હો જે મારે જવાબ જોઈએ છે ઈ જોઈ છે હવે અત્યારે. આ તમે જવાબ તો કે દીનું આપી દીધો છે. આ બે વહુ તને ગમતી નથી એ વિશે તું જે કહેવા માંગતી હોય ને એ કહી દે, નહીં તો છે ને આજે મારો બાટલો ફાટી ગયો છે. હું ખોટું સાંભળી શકું એમ નથી, અને તારે ન જ કહેવું હોય તો પછી મારે કંઈક કરવું પડશે હવે તો. હા પણ કારણ ઈ છે નથી ગમતી, એ કારણ છે, બીજું કાંઈ કારણ નથી. એટલે જ મેં તમને કહી દીધું. મગજમાં રાય ભરવા ને કહી દે, નકર મારે જો કોઈ ભૂંડો નથી બીજો. તને કાંઈ બોલતા નથી ને એટલે માથે ચડી તું. મારા મગજમાં કાંઈ રાય નથી ને મેથી નથી ને ધાણાય નથી, કાંઈ જ નથી. જે હતું ને મેં કહી દીધું. તમારે જેમ કરવું હોય ને એમ કરો. હવે તને કઈ અક્કલ બક્કલ છે કે નહીં? આપણા દીકરાની વહુ છે બે અને નથી ગમતી એટલે? અરે તારે કહેવાનું થાય છે કે નથી થતું એમ કહેજે નહીં. નકર છે ને તું મને શું કાઢી મૂકતી હતી? હું તને છે ને ફારગતી આપું છું આજથી, સમજી લે તું. નથી જોતી મારે આ ઘરમાં. તું કઈ મારું ઘર લઈને તો નથી આવી ને? પણ જો મારી વાત સાંભળો, આ વહુ પાવણીને આવીને એટલે એને વ્યવહાર મારા હાથમાંથી લઈ લીધો ને એ મને નહોતું ગમતું. અને મારી પછી કાંઈ એને ઘરમાં ઇજ્જત ન રાખી, મારું કાંઈ માન નહોતી રાખતી, એટલે એ મને કાંઈ ગમતું નહોતું. એટલે પછી મેં એને કાઢી મૂકી. બસ એટલી વાત છે. આજ નહીં તો કાલ વ્યવહાર તો આપવાનો જ હોય ને વહુને, શીખવાડવાનું હોય. પણ આવતા વેત એટલે આવતા વેત કે બસ મને વ્યવહાર આપી દો એટલે વળી કે 5-10 વર્ષ થાય મારા હાથ પગ નો હાલતા હોય તો હું એને સામેથી આપી દઉં. હજી તો આવે નહીં ત્યાં જેમ કે લાવો વ્યવહાર લઈ લેવો છે એટલે એના મનમાં જાણે હું ઈ. હા તો કઈ વાંધો નહીં. હવે તું આ ઘરમાં રહેવાની નથી. મને કહેવાય ને તારે વહુ છોકરોનું માને તો. એ આ તો છે ને કોઈ દો ડુંગર ને નીકળો ઉંદર. અરે હાવ હલકી વાત કરશો, હાવ હલકી વાત કરશો. નાખી દેવા જેવી વાત છે આ. તારે વ્યવહાર જોતો તો ને તારી પાસે રાખવો તો તારે મને કેવું તું, હું વહુને સમજાવત ને. આ દીકરાની વહુને તું અહીંથી પિયર મોકલી જાય એ કઈ સારી વાત છે? જો હું તમને બધાને કહું ને તો તમે મારી વાત કોઈ ન માનવાનું હોય, મને ખબર હોય એટલે પછી મેં તમને કોઈને વાત ન કરી. આટ એટલા ધુવા ધોણાવી છે તે તું અટાણે બોલશો કે મારા હાથમાંથી વ્યવહાર જતો રહેતો હતો એ બી કે મેં બેને કાઢી મૂકી. પણ આમાં આપણા દીકરાના ઘર ભાંગવાની શું જરૂર હતી તારે? તને કઈ આમ જરાય શરમ જેવું છે કે નહીં, કે લાગણી જેવું છે કે નહીં વહુ પ્રત્યે? પણ ઘરના કામ ન કરતી તો બરાબર છે લે. આ તો બસ બધા કામ કરતી હોવા છતાં પોતાની મનની મરજી ચલાવવાની છે. એક વખત ડર ઘૂસી ગયો કે વહુના હાથમાં વ્યવહાર જતો રહે તો મારા હાથમાં કઈ રહેવાનું નથી, મને કોણ પૂછશે? અરે પૂછવા છે ને બધા તારા દીકરા નથી? કાંઈ નહીં, તમને લાગે બધું એકવાર હાથમાં વ્યવહાર વયો જાય ને પછી તમને ગોળે પાણી પીવા ન જવા દે. હું આ બધાને દાખલા જોતી હોય ને એટલે મને ખબર હોય એટલે મેં એવું કર્યું. એ તું તો છે ને હાવ બુદ્ધિ વગરની નીકળે અને નસીબ તારા ફૂટલા છે.
એ આવી વહુ મળે કોને જે તારી સેવા કરે, ઘરનું બધું કામકાજ સંભાળે અને જવાબદારીઓ ઉઠાવે? પણ નહીં, તને તો બસ તારો હુકમ ચાલવો જોઈએ ને હું કહું એમ થવું જોઈએ. બધા છે ને આપણે કહીએ ને એમ કાયમ ન કરે. પણ મને છે ને આ વાત ઉપર બહુ બીક લાગતી હતી એટલે મેં આવું કર્યું. એ મારે તારું કાંઈ સાંભળવું નથી થતું. તું છે ને મારા ઘરમાં ન જોઈ. મારે તને છે ને છૂટાછેડા આપી દેવાનું થાય છે. બસ મેં નક્કી કરી લીધું છે. નહીં આપણે એવું હોય ને તો વહુને પાછી લઈ આવશું બસ. હવે રાંડા પછી હું ડાપણ કરીશું તું. વહુને પાછી લઈ આવશું. અત્યાર સુધી આ ધૂળા ધડાવ્યા અને છોકરાને ને વહુને બધાને હેરાન કર્યા એનું હું? મેં તમને કીધું ને મારી ભૂલ થઈ ગઈ. અને આ ઉંમરે આપણા છૂટાછેડા કરવી થોડું સારું લાગે. આપણે છે ને આજ ને આજ વહુને તેડાઈ લઈ બસ. તો તને એ અક્કલ કેમ ન આવી કે આપણા દીકરાને છૂટાછેડા કરવાનો સમય નહોતો અને કોઈ પ્રોબ્લેમ નહોતો એ બે વચ્ચે, છતાં તે બેને ઘરની બહાર કાઢી મેલી? સારું પણ મારી ભૂલ થઈ ગઈ કીધું ને. તો આજે રાજે એને અટાણે જાતું બે વહુને લઈ આવી ને ઘરમાં પાછી તો જ તું અહીં રહે. નકર તને છે ને પહેલા તને કાઢવાનું થાય છે મારે. અને એ બે વહુને તો હું જઈને લઈ આવે. હા તે સારું તમે જઈને લઈ આવજો હું એને માફ કરી દઈ બસ. ના, જવાનું તારે જ થાય છે, મારે નહીં. ભૂલ તારી છે, તું જા. સારું તો હું બે વહુની માફી માંગી અને હું એને પાસે લઈ આવું બસ. હા, ઊભી થા જટ, નીકળ જા. માણસનો અહમ ગવાય ને એટલે ન કરવાના કામ કરે માણસ. એ પોતાના દીકરાની હગી વહુને ઘરની બહાર તગડી મૂકતા શરમ નથી લાગતી. બસ પોતાનો ગ્રાસ લૂંટાઈ ન જવો જોઈએ માણસ. માણસ છે ને અભિમાનનું પૂતળું હોય છે, પણ જ્યારે પોતા ઉપર આવે ને તો એને ખબર પડતી હોય છે. બાપુ અમારી માં જ દેખાતા ક્યાં ગયા છે? એ તો ગઈ હોળના ભાવમાં. એટલે હોળના ભાવમાં એટલે જ તમે કઈ બા ફારગતી નથી દઈ દીધી ને? બા ક્યાં છે? અરે પણ જો બાપુ એમ કે હોળના ભાવમાં ગઈ, આ કઈક રજા નથી દઈ દીધી ને બાને આ ઉંમરે? એ રજા દઈ દેવાની છે એને. મેં કીધું ને એમ ન કરે ને તો આપણે છે ને હવે ઈન મહિને 3.5 લે ગઈ એટલે ગઈ. એ બાપા તમારી વહી ગઈ, મારી વહી ગઈ. આપણે એ નજીક ભગવાનના નામ લેતા રહીશું બધા. એ તમે છે ને બંધ કરો તમારું બધું. મારા બા ક્યાં ગયા એ મને કહો. રમત કરવાનું બંધ કરો. ક્યાં ગયા છે મારા બા? એને કામ હોય પૂછું એ બતાવીને આવતી જશે. કયું કામ હોય પૂછું તમે? હવે એને આવે એટલે એને મોઢે સાંભળી લેજો ને. મારી પાસે હુકમ બોલાવો છો? મારી બાઈ જોતી નથી. નનકા હાલ્યો. આ આમ કે ને શેતાનના નામ લીધા અને શેતાન હાજર થઈ ગયા ભાઈ. આપ જો કે શેતાનની હારે પાછળ દેવાય છે પણ એકલા શેતાન ન કહેવાય. પણ બાપા આ બધું શું છે? મારા બા અને આ બે હારે વાત હા તમને તો કે બાયડીની પડી જ છે એટલે તમે તો રહેવા જ ગયો. આ બાનું પણ કામ સારું છે નહીં કે બાને જ્યારે મજા આવે ત્યારે આપણને પિયર મોકલી દે વગર કારણે વગર વાંક બતાવે. અને જ્યારે બાને એમ થાય કે હવે સારું મને વહુ વગર નથી ગમતું એટલે મજા આવે ત્યારે વહુને પાછી હાહરિયામાં બોલાવી લે. બા જો આમ છોકરાઓને ભૂલ હોય ને તો એને સલાહ અપાય, ઠપકો અપાય, પણ આમ રોડ ઉપર રઝળતા ન મૂકી દેવું. હા તોય આજે તમને લેવા આવ્યા. તમે જાણો છો આ ઊંટ પહાડ નીચે કેમ આવ્યું? લેવા આવવું પડ્યું એને. નકર તો એનું અભિમાન છે ને હાથમે આસમાને હતું. સમજી ગયા તમે? એવું તે શું કીધું તમે? તે ઈ મારી માં લેવા વહી ગયા એ બેયને? આ તમને વો વગરના કરી નાખ્યા. મને એમ થઈ ગયો કે હવે હું વો વગરનો થઈ જાઉં. મારે હું જરૂર છે એટલે મેં છે ને ફારગતી આપી દેવાનું નક્કી કરી દીધું. એ બાપા એ બાપા હા, છૂટા છેડા જ નથી જોતી ભાઈ. એ ના પાડી દીધી તારી માને મેં. એવું નો કરા. ઉંમર તો જોવો, ઉંમર તો જોવો. તમે હાવ બધી નો કરવાની વાત. એ હવે જ આ ઉંમર છે ભાઈ, નવરાય મળે શાંતિથી એ જીવન જીવી કચકચ તો નહીં કોઈ જાતની. બા હવે તમે અમને કહો કે તમે અમને છૂટા હુકામ કર્યા હતા આ ઘરમાંથી, અમને કાઢી હુકામ મૂક્યા હતા, આમ ખુલ્લું રાજ પાડશો? બેટા હા તમે મારા હાથમાંથી વ્યવહાર લઈ લીધો હતો ને એ મને ગમતું નહોતું અને હું બોલી નહોતી શકતી. તમે કાંઈ મને માનપાન આપતા નહોતા, મને કાંઈ ગણતા નહોતા એટલે એ વાતનું મને છે ને બહુ દુઃખ લાગતું હતું. બા એટલે મેં તમને બેન કાઢી. બહુ કરી તમે તો. તમે જો હસતા મોટે અમને કહી દીધું હોત ને
કે આ બધો વહીવટ અમને સોંપી દે તો અમે તમને બધોય વહીવટ આપી દે હે ને રાધા? અરે બા, અમે તો તમારા હારા હાટું બે બાઈઓ હપીને કરતી હતી. અમને એમ હતું કે બાઈ આટલા વર્ષ ઢળડા હવે હું આવી ગઈ તો બાને શાંતિ, તો આપણે હું કામ બાને વાતમાં પૂછીને બાને હેરાન કરવા જોઈએ, એટલે અમે બે બાઈઓ કરતી હતી. પણ તમે અમને કહી દીધું હોત ને કે મને પૈસા વગર કાંઈ નહીં કરવાનું, તો અમે તમને પૂછી ન કરત. અમને શું વાંધો હતો? પણ મને એવું લાગ્યું કે તમે હસોડું મારું કઈ એટલું માનશો નહીં, એટલે પછી મેં આ નિર્ણય લીધો હતો. જુઓ, હવે તો દેખાય છે ને કે તમારી વહુ હાર્યું છે, એમ તમારું ધ્યાન રાખે છે. આ તમારે કામ કરવા ન પડે ને, તમારા મગજ ઉપર ભાર ન આવે ઉંમરે, એટલે એ બે વ્યવહાર કરતી છું ઘરમાં. એ દુનિયામાં માણસને કેવું હોય ખબર છે? હાથમાંથી કામ વયું જાય ને, નવરા પડી જાય તેમ થાય કે ગરાહ લુકાઈ ગયો. અને કોઈને કામ સોંપી અને કામ કરે નહીં તો એમ થાય કે બધું મારે જ વેંડારવાનું, મારે જ બધું કરવાનું, કોઈને કંઈ પડી જ નથી. સોંપું છું પણ કામ લેતા નથી. એ તું નસીબદાર છો, નસીબદાર કે આ બે વહુ છે ને, લક્ષ્મી જેવી વહુ મળી અને દીકરા છે ને રામ જેવા દીકરાઓ. હે તારે હું જોઈ બીજું? શાંતિથી ભગવાન ભજ નહીં તું? આ બા તો નસીબદાર છે, પણ એની વહુ નસીબદાર નથી. આટલો ટાઈમ મારા પિયર ગઈ, અમુક મણાએ હાસ્ય ખોટે ફોન કરીને પૂછ્યું પણ નથી કે કોઈ મળવા પણ નથી આવ્યું કે તબિયત કેમ છે કેમ નહીં. એ એટલે તો અમને- માવનો તાપ હોય એટલે નો આવ્યા હોય. એને એમ કે એ તો છે ને આ બેને એની માનો ખૂબ તાપ છે ને કાંઈ તકલીફ પડે ને તો પાછું છે ને આમ રાઈનો પાર થાય. બસ બાપા બસ એ તો બાપુ જેને મળવા આવું ને સાના મનાઈ આવી શકતા હતા, પણ આ તો હું બેડી ની પડી જ નથી. કોઈરી બેડી ગઈ પિયર તો શાંતિ અમારા અહીંયા એમ છે અમુક માણાને તો. બસ હવે તમે ઘરે આવી ગયા ને, બા હવે છે ને વ્યવહાર તમારે કરવાનો તો તમે કરજો, પણ છે ને કઈ ને જે કરો એને કરજો બાપા. આમાં કારકનું છે ને અમારું ચળ છે. નહીં બટા, હવે છે ને આ મારે બે વહુને જ વ્યવહાર સોંપી દેવો તો હવે મારે વ્યવહાર નથી કરવો. હા સારું સારું, સોંપી દો. હવે તમારે વ્યવહાર કરવાનો. તમે તો બોલતા જ. તમારે ક્યાં જવાનું જ નહીં, હવે પિયર તો જવાનું જ નહીં હો બા. હવે નહીં મોકલે તમને, અહીંયા જવાનું એ તમારે. સારું હવે આમ છે ને કંઈક રસોઈ વસોઈ સારી કરો અને ખવડાવો બધા. બાપુ અમારે કેટલા રસોઈ દિવસથી છે ને આના હાથની રસોઈ મને ભાવી નથી. પણ બાપા મારે બાપુ પરાણે ખાવી પડી હતી. પણ બાપુ સાંભળો તો ખરા, આ પડો ઓલા મોકલાના ગોળ જાણે છે, ન્યા મારે જવાનું હતું, આમ જોવો તો ખરા. અને આ તૈયાર થઈને આવી છે તો હું લઈ હા, જાઉં. તમે જાઓ, હાલે લે હાલ. તમે ઈ વ્યવહાર પતાવો, જાઓ જાઓ. અરે તૈયાર થઈને આવી છો તું, હાલ જાઉં નહીં તમે લઈ જાઓ, જઈશ. ઈ હું થેલો હાલ ની તૈયાર તું. પાણે જ ખાવા મળે છે, જ્યાં હોની ભાઈ. હું શું કહું છું બાપા, આ તમે આ ઉંમરે છૂટાછેડા લઈ લીધા હોત તો નવા મમ્મી તો આવત ને અમારે. હે મૂળા રૂપા મજાક કરું એ છું. બુદ્ધિ છે કે નહીં તમારી જેમ? બાપાની બુદ્ધિ નથી ખરાબ થઈ ગઈ, તમને નથી બેડી ની પડી, એને તો એને બેડી ની પડી જ છે. હવે તને આ ઉંમરે તને આવી એમ બીજી મમ્મી નહીં મળે, ખબર છે? ઈ વાત હે. હા, એ વાત ય તારી સાચી હો ભાઈ. આ જે છે તે આમાં જ મારે પૂરું હા, તો કરવાનું. તમે મંદિરે જઈ હાલો, આવો બીજું હું. હાલો મંદિર જાઓ. સારું કર્યું તું આકાશ રહેશો મારાથી 10 ફૂટ આવતા નહીં મારી પાસે. હા, તને હું કહું, મારે તને ફોન કરવો હતો પણ બા છે ને ઘરે આવું ને તો હારો હાર. બાએ મારો ફોન હતાડી દીધો ને ખબર જ હતી હું તને ફોન કરવાનો છું. બોલ